હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું એકદમ ઓછા સમયમાં ને એકદમ ટેસ્ટી મગભાત। તો ગુજરાતીઓના ઘરમાં અવારનવાર મગભાત બનતા હોય છે, પણ ચોક્કસ એકવાર આ રીતથી ટ્રાય કરજો। ખરેખર ઓછા સમયમાં ને બહુ ટેસ્ટી એવા મગભાત બનશે। તો બંને મેં એક સરખા લીધા છે, બાસમતી ચોખા 1 વાટકો અને 1 વાટકો મગ લીધા છે। હવે આ બંનેને આપણે સારા પાણીથી 4 થી 5 વાર ધોઈ લઈશું। તો એક કુકરમાં મગ લઈ અને 3 થી 4 વાર નોર્મલ પાણીથી ધોઈ 3 ગણું પાણી એડ કરી અને મગને બાફવા મૂકશું। આ ચોખાને પણ મેં 3 થી 4 વાર સારા પાણીથી ધોઈ લીધા। એક પેનની અંદર 3 ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકશું। એક તમાલપત્ર, એક તજ, એક એલચી અને 5 થી 6 આખા લવિંગ લીધા છે। ઘી ગરમ થાય એટલે 1 ચમચી આખું જીરું એડ કરશું। આ રીતે વઘાર કરશો તો ભાત બહુ ટેસ્ટી એવા બનશે। હવે 1 વાટકો મેં ચોખા લીધા છે, તો 2.5 વાટકા આપણે પાણી એડ કરશું। આ માપ સાથે બનાવશો તો ભાત એકદમ છૂટા બનશે। હવે ધોયેલા ચોખા એડ કરશું અને ઢાંકી અને ચોખાને કૂક થવા દેશું। હવે મગને મેં 6 થી 7 વિસલ બોલાવી લીધી છે, હવા પણ જાતે જ નીકળવા દીધી છે। તો ચેક કરી લઈશું। ચમચી વડે મગ આ રીતે લઈ અને ચેક કરી લઈએ હાથેથી। તો મગ એકદમ સરસ બફાઈ ગયા છે। એક પેનની અંદર 3 પાવડા જેટલું મેં તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે લાલ મરચું, તમાલપત્ર, તજ, એક બાદિયો, થોડા લવિંગ, 1 થી 2 મરી, મીઠા લીમડાના પાન, એક ડુંગળી એડ કરી છે કટ કરીને, થોડી લસણની કળી, 1 મિનિટ માટે કૂક થવા દેશું। 1 મિનિટ થાય પછી ટામેટાના ટુકડા એડ કરશું। તો કાંદા, ટામેટાં અને લસણ સરસ કૂક થઈ જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દેશું। હવે મસાલા કરીએ તો હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, થોડો ગરમ મસાલો બરાબર મિક્સ કરી લેશું। તો મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે અને કૂક પણ થઈ ગયા। હવે આપણે બાફેલા મગ એડ કરશું। બરાબર મિક્સ કરી લેવાના। સરસ આ રીતે મિક્સ કરી અને આ મગના શાકમાં આપણે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખશું, કેમ કે આપણે રસાવાળા મગ બનાવવાના છીએ એટલે પાણી વધારે એડ કરી 1 ચમચી ખાંડ એડ કરશું। બરાબર મિક્સ કરી અને ઢાંકી અને 3 થી 4 મિનિટ ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે કૂક થવા દેશું। તો 3 થી 4 મિનિટ થઈ જાય એટલે આપણે ચેક કરી લેશું। તો એકદમ સરસ આપણા મગ બનીને તૈયાર થઈ ગયા છે। આ રીતનો રસો રાખવાથી તમે ભાત સાથે ખાઈ શકો અને બહુ ટેસ્ટી બનાવવા 1 લીંબુનો રસ એડ કર્યો છે, લીલા ધાણા એડ કરશું। બરાબર મિક્સ કરી લઈએ તો એકદમ સરસ આપણું મગનું શાક બનીને તૈયાર છે। તો આ મગનું શાક રોટલી સાથે પણ ખાઈ શકો અને ભાત સાથે પણ ખાઈ શકો એવું આ મગનું શાક બનીને તૈયાર છે। આપણા ભાત પણ એકદમ છૂટા અને બહુ ટેસ્ટી એવા ભાત પણ બન્યા છે। તો મગ ભાત સાથે ખાવા મેં કાંદા અને ટામેટાની સ્લાઈસ કરી છે, સાથે આપણે પાપડ પણ શેકીશું। તો ચોક્કસ એકવાર જરૂર આ રીતથી મગ ભાત બનાવજો। ખરેખર બહુ ટેસ્ટી એવા બનશે, એકદમ ઓછા સમયમાં અને ટેસ્ટી એવા મગ ભાત બનીને તૈયાર છે। તો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। એન્જોય।